રામ મંદિરની શુભકામનાઓ. પ્રભુ રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે અને કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. રામ ભગવાન આપણે કેવી રીતે મર્યાદામાં જિંદગીમાં રહેવું એ શીખવે છે, જ્યારે ભગવાન કૃષ્ણ લોકોને કેવી રીતે મર્યાદામાં રાખવા એ આપણને શીખવે છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 5 કર્મ સંન્યાસો અને એનો શ્લોક 6. એમાં જો આ શ્લોકને કહીએ તો, પરંતુ એ મહાબાહો, યોગ પ્રાપ્ત કર્યા વિના સંન્યાસ મેળવવો મુશ્કેલ છે. યોગયુક્ત મુનિ તરત જ બ્રહ્મને પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. અહીં બે શબ્દો વાપરવામાં આવે છે. મહાબાહો, જેના બાહુ મહાન અર્થાત મોટા હોય છે, તેને મહાબાહુ કહેવામાં આવે છે. ભાઈ અને મિત્ર પણ બાહુ કહે છે. તેથી ભગવાન અહીં સંબોધનથી એવા ભાવથી બતાવે છે કે અર્જુનને પ્રોત્સાહિત કરે છે કે તારો ભાઈ યુધિષ્ઠિર મહાન ધર્માત્મા છે અને હું ખુદ ભગવાન તારો સાક્ષાત પરમેશ્વર, હું તારો મિત્ર છું, પછી તારે શાની ચિંતા. એટલે મહાબાહો શબ્દ વાપરાયો છે. અહીં મુનિ વિશેષણ વાપરવામાં આવ્યું છે. જે સાધક બધું જ ભગવાનનું છે એમ સમજીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રાખે છે, આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરી ભગવાનની આજ્ઞા અનુસાર બધા જ કર્તવ્ય કર્મો કરે છે અને શ્રદ્ધા ભક્તિપૂર્વક નામ, ગુણ અને પ્રભાવ સહિત શ્રી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે, તે ભક્તિયુક્ત કર્મયોગી માટે મુનિ વિશેષણ વાપરવામાં આવ્યો છે. આવો કર્મયોગી ભગવાનની દયાથી પરમાર્થ જ્ઞાન વડે સત્વરે પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે સંન્યાસી અને કર્મયોગ, સંન્યાસ યોગ અને કર્મયોગમાં જો તમારે કર્મયોગ તો કરવો જ પડે છે, સંન્યાસ યોગની પ્રાપ્તિમાં પણ કર્મયોગની જરૂરિયાત છે. અહીં બ્રહ્મ એટલે સંન્યાસ છે, કારણ કે સંન્યાસ આત્મજ્ઞાનમાં સમાયેલો છે. યોગયુક્ત મુનિ, ધ્યાન ધરનાર ઋષિ એટલે કે કર્મ કરી વિશુદ્ધ બનેલો તરત બ્રહ્મને પામે છે. આત્મજ્ઞાનની નિષ્ઠા જ એ સાચો સંન્યાસ છે. તેથી કર્મયોગ વધારે સારો છે. તે શરૂઆત કરનાર માટે સહેલો છે. તેના મનની શુદ્ધિ દ્વારા તેના ઊંચા યોગ માટે તૈયાર કરે છે. મુનિ એટલે કે મનન, ધ્યાન અને ચિંતન કરે તે મુનિ. યોગ, સ્વાર્થ વગર ઈશ્વરને અર્પણ કરે એના કર્મો. એટલે મુનિ એ સ્વાર્થ વગર ઈશ્વરને તેના કર્મો અર્પણ કરે અને સાથે મનન એટલે ધ્યાન અને ચિંતન કરે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે સાંખ્યયોગની એટલે કે સંન્યાસ યોગની સફળતા માટે કર્મયોગનું સાધન કરવું જરૂરી છે, કેમ કે તેના વિના સંન્યાસ યોગની સિદ્ધિ કઠિનતાથી થાય છે. પરંતુ કર્મયોગની સિદ્ધિ માટે સાંખ્ય યોગ એટલે કે સંન્યાસ યોગનું સાધન કરવાની આવશ્યકતા નથી, એવો ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. સાંખ્ય યોગીનું લક્ષ્ય પરમાત્માનો અનુભવ કરવાનું હોય છે, પરંતુ રાગ રહેતો હોવાથી આ સાધન દ્વારા પરમાત્મા તત્વના અનુભવની વાત તો બાજુએ રહી જાય છે અને સાધન સમજ આવવું પણ કઠિન છે. રાગ દૂર કરવાનો સુગમ ઉપાય છે કર્મયોગનું અનુષ્ઠાન કરવું. કર્મયોગમાં પ્રત્યેક ક્રિયા બીજાઓના હિત માટે કરવામાં આવે છે. બીજાઓના હિતનો ભાવ હોવાથી પોતાને રાગ આપમેળે દૂર થાય છે. એટલે કર્મયોગના આચરણ વડે રાગને દૂર કરી સંન્યાસનું સાધન કરવું સુગમ પડે છે. કર્મયોગનું સાધન કર્યા વિના સંન્યાસ કે સાંખ્ય યોગ સિદ્ધ થવો કઠિન છે. હિમાલયની ગુફાઓમાં નિવાસ કરી યોગી કદાચ એમ માની લે છે કે તેણે વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ તે વૈરાગ્યની કસોટી જ્યારે એ નગરમાં પાછો આવે કે પાછો ફરે ત્યારે થાય છે. એક ઉદાહરણ તરીકે એક વાર્તા જોઈએ. એક સાધુ ગઢવાલના પર્વતોમાં નિવાસ કરી 12 વર્ષ સુધી તપસ્યા કરી પશ્ચાત તે હરિદ્વારના પવિત્ર કુંભ મેળામાં ભાગ લેવા પર્વત પરથી નીચે આવ્યો. મેળાની દોડધામ અને ધક્કામુક્કીમાં કોઈએ અજાણતા તેના જોડાને સાધુના ઉઘાડા ચરણ પર મૂકી દીધા. સાધુ ક્રોધિત થઈ ગયો અને ત્રાડ પડીને કહ્યું, તું આંધળો છું? શું તું જોઈ શકતો નથી? તું ક્યાં જઈ રહ્યો છે? પશ્ચાત તેને પોતાના પર ક્રોધ હાવી થયેલો જોઈ પશ્ચાતાપ થયો.
પર્વતોમાં 12 વર્ષ સુધી કરેલી તપસ્યા નગરમાં આવીને એક દિવસમાં ધોવાઈ ગઈ. આ જગતની એક કર્મસ્થળ છે જ્યાં આપણા વૈરાગ્યનું પરીક્ષણ થાય છે. ટૂંકમાં ભગવાન કહે છે કે પોતાના નિષ્કામ ભાવવાળું અને બીજાઓના હિતનું મનન કરવાવાળા કર્મયોગીને અહીં મુનિ તરીકે કહેવામાં આવે છે. કર્મયોગી નાની કે મોટી પ્રત્યેક ક્રિયા કરતી વેળા એ જોતો રહે છે કે મારો ભાવ નિષ્કામ છે કે સકામ. સકામ ભાવ આવતા જ એ દૂર કરી દે છે, કેમ કે સકામ ભાવ આવતા ક્રિયા પોતાની અને પોતાના માટે બની જાય છે. તો પછી બીજાનું હિત કેવી રીતે થાય? આ રીતે મનન કરવાથી રાગનો ત્યાગ સુગમતાથી થાય છે. અહીં ભગવાન કર્મયોગની વિશેષતા બતાવી રહ્યા છે. કર્મયોગ શીઘ્ર પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં વિલનનું કારણ છે સંસારનો રાગ. નિષ્કામ ભાવપૂર્વક કેવળ બીજાઓના હિત માટે કર્મો કરતા રહેવાથી કર્મયોગીના રાગનો સર્વથા અભાવ થઈ જાય છે, અને રાગનો સર્વથા અભાવ થતાં સ્વયંસિદ્ધ પરમાત્મા તત્વની પ્રાપ્તિ કે અનુભૂતિ થાય છે. આ આશયને ભગવાને ચોથા અધ્યાયના 38 શ્લોકમાં પણ કીધું હતું કે યોગ સંસદી દ્વારા આપોઆપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ અવશ્યમેવ થઈ જાય છે. આ સાધન અન્ય સાધનની અપેક્ષા નથી. એની સિદ્ધિમાં કઠિનાઈને વિલંબ પણ નથી. બીજું કે દેહધારી કે દેહાભિમાની મનુષ્ય સઘળા કર્મો ત્યાગ નથી કરી શકતો, પરંતુ જે કર્મફળનો ત્યાગી છે એ જ ખરો ત્યાગી કહેવાય છે. આનાથી એ ધ્વનિ નીકળે છે કે દેહધારી કર્મોનો ત્યાગ તો નથી કરી શકતો, પરંતુ કર્મના ફળેચ્છાનો ત્યાગ તો કરી જ શકે છે. એટલે કર્મયોગમાં ખૂબ જ સરળતા અને સુગમતા છે. કર્મયોગ મહિમામાં ભગવાન કહે છે કે કર્મયોગીને તત્કાળ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે. તે સંસાર બંધનથી સુખપૂર્વ મુક્ત થઈ જાય છે. આથી કર્મયોગનું સાધન સુગમ, શીઘ્ર, સિદ્ધિદાયક અને કોઈ અન્ય સાધન વિના પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવાવાળું સ્વતંત્ર સાધન છે. એટલે આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે બંને જે સંન્યાસ સાંખ્યયોગ અને કર્મયોગ બંને સાધનો સ્વતંત્ર છે. તો પણ બંનેમાં સુગમતા અને દુર્ગમતાનો જે તફાવત છે જણાવવા માટે ભગવાન કહ્યું છે. ધારો કે એક મુમુક્ષ મનુષ્ય છે ને એવું માને છે કે સમસ્ત દ્રશ્ય જગત સ્વપ્નની જેમ મિથ્યા છે. એકમાત્ર બ્રહ્મ સત્ય છે. આ સમસ્ત પ્રપંચ માયાથી તે જ બ્રહ્મમાં અધ્યોરાપિત થાય છે. ખરેખર તો બીજી કોઈ સત્તા નથી, પરંતુ તેનું અંતઃકરણ શુદ્ધ નથી. તેનામાં રાગ, દ્વેષ અને કામ, ક્રોધ વગેરે દોષો વર્તમાન છે. જો તે અંતઃકરણમાં સિદ્ધિ માટે કોઈ પ્રયાસ કરે નહીં અને પોતાની માન્યતાને ભરોસે માત્ર સાંખ્યયોગના સાધનોમાં જ લાગેલો રહેવા ઈચ્છે, તો તેના બીજા અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી અને 18મા અધ્યાયના 49 શ્લોકથી 55 શ્લોક સુધી બતાવવામાં આવેલી સાંખ્ય નિષ્ઠા સહજ રીતે પ્રાપ્ત થશે નહીં. કારણ કે જ્યાં સુધી શરીરમાં અહમભાવ છે, ભોગોમાં મમતા છે અને અનુકૂળતા પ્રતિકૂળતામાં રાગ દ્વેષ વર્તમાન છે, ત્યાં સુધી જ્ઞાન નિષ્ઠાનું સાધન થવું, અર્થાત બધા કર્મો કર્તૃત્વ અભિમાન નહીં રહેવું અને સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સ્વરૂપમાં અભિન્ન પામે સ્થિત રહેવું, આ બધું તો બહુ દૂરની વાત છે. આ સાધન સમજવું એ ખૂબ જ અઘરું છે. તે સિવાય અંતઃકરણ અશુદ્ધ હોવાને કારણે મોહવશાત જગતના નિયંત્રણ કરતા અને કર્મફળદાતા ભગવાનમાં સ્વર્ગ અને નર્ક વગેરે કર્મફળોમાં વિશ્વાસ નહીં રહેવાથી તે પારિશ્રાય સાધ્ય શુભ કર્મનો ત્યાગ કરે છે. વિષયાસક્તિ વગેરે દોષોને કારણે પાપમય ભોગોમાં ફસાય છે અને કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. એવું પણ બનવાની શક્યતા છે. તેથી મનુષ્ય સાંખ્યયોગ એટલે કે સંન્યાસયોગ એ પરમાત્માના સાક્ષાત્કારનો ઉપાય માને છે. તેવા મનુષ્ય માટે એ ખૂબ જરૂરી છે કે તે સંન્યાસયોગનું સાધન શરૂ કરતા પહેલાં નિષ્કામ ભાવે યજ્ઞ, દાન, તપ વગેરે શુભ કર્મોનું આચરણ કરી પોતાના અંતઃકરણને રાગ દ્વેષ વગેરે દોષોથી રહિત બનાવી પરિશુદ્ધ કરી લે છે. ત્યાં જ તેનું સાંખ્યયોગનું સાધન નિર્વિઘ્નપૂર્વક સંપાદિત થઈ શકે છે અને ત્યારે તે સરળતાથી સફળતા મળી શકે છે. અહીં આવા અભિપ્રાયથી ભગવાન જણાવે છે કે કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો ખૂબ જ અઘરો છે અને મુશ્કેલ છે. અહીં ભગવાન સગુણ પરમેશ્વર અને નિર્ગુણ પરમાત્મા વસ્તુઓ ભિન્ન વસ્તુ નથી, પણ એક જ પરમ પુરુષના બે સ્વરૂપો છે. તેથી એમ સમજવું જોઈએ કે બ્રહ્મ શબ્દનો અર્થ અહીં સગુણ પરમેશ્વર પણ છે અને નિર્ગુણ પરમાત્મા પણ છે. ભગવાન અહીં આપણને સંન્યાસયોગમાં કર્મયોગનું મહત્વ બતાવે છે, પણ કર્મયોગ સંન્યાસયોગ વગર પણ થઈ જાય. સંન્યાસ
બે પ્રકારના હોય છે, જે એક બાહ્ય અને એક સીધો હોય છે, કે જે સીધો સંન્યાસી બની જાય છે, અને બીજો બાહ્ય એ કોકના પ્રેશરથી કે કોક નિરાશાથી એ સંસારનો ત્યાગ કરે છે, કે કોક એવા દુઃખની ઘટનાથી એ સંસારનો ત્યાગ કરે છે, એ બાહ્ય ત્યાગ છે. અર્જુન આ બાહ્ય ત્યાગનો કરવાનો વિચારે તો બાહ્ય સંન્યાસ લેવાનો હતો, ત્યારે ભગવાન એને આ બધા ગીતાનો ઉપદેશ આપે છે. સંન્યાસીઓ પણ બે પ્રકારના હોય છે. એક માયાવાદીઓ હોય છે. સંન્યાસીઓ એમ માયાવાદીઓ છે, પોતે જ્ઞાન લેવે છે, પોતાના સાંખ્યનો અભ્યાસમાં પરોવાયેલા છે, અને એ પોતે ધર્મના શાસ્ત્રોનું પોતાની રીતે અર્થઘટન કરે છે. જ્યારે બીજા વૈષ્ણવ સંન્યાસીઓ હોય છે, જેઓ ભગવાનની પૂજા વિધિમાં પરોવાયેલા છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનું ભોજન, ભગવાનના કપડાં, આ બધું બનાવી ભગવાનની જ ભક્તિ, ભગવાન એટલે મંદિરમાં કામ કરવું, એ બીજું વૈષ્ણવોનું, એ વૈષ્ણવ સંન્યાસીઓ હોય છે. આમ સંન્યાસીઓ બે પ્રકારના આપણે કીધા એમ હોય છે. એટલે ભગવાન આ શ્લોકમાં આપણને ખાસ કરીને કહે છે કે નિષ્કામ કર્મયોગનું આચરણ કરવું એ જરૂરી છે. કારણ કે બંને યોગમાં, કર્મયોગ કે સંન્યાસ યોગ, બંનેમાં તમારે નિષ્કામ કર્મયોગનું આચરણ કરવું કરે. કારણ કે બંને ક્રિયાઓ એક છે, તે યજ્ઞની ક્રિયા છે, અને તેનો શુદ્ધ અર્થ આરાધના છે. આ બંને માર્ગોમાં દેખાતું અંતર કેવળ કર્તાના દ્રષ્ટિકોણથી છે. એક પોતાની શક્તિ સમજીને કર્મમાં પ્રવૃત્ત થાય છે, એટલે કે સંન્યાસી પોતાનામાં પ્રવૃત્ત રહે છે, એ પોતાની શક્તિને સમજીને કરે છે, એ ઘર બારનો ત્યાગ કરીને જાય છે, એ જ્ઞાન માટે જાય છે, એ જ્ઞાન મેળવવા જાય છે, એ તપ કરવા જાય છે, એટલે એ વસ્તુ છે. જ્યારે બીજો નિષ્કામ કર્મ, ઈષ્ટ પર આધારિત રાખી કર્મયોગી નિષ્કામ કર્મ કરીને પ્રવૃત્ત રહે છે. ઉદાહરણ તરીકે જુઓ કે કોઈ વ્યક્તિ એક ખાનગી ટ્યુશન દ્વારા ભણે અને બીજો સ્કૂલમાં ભણે. બંનેના પાઠ્યક્રમો સરખા હોય, પરીક્ષા એક હોય, પરીક્ષક નિરીક્ષક બંને એક હોય, બરાબર. એ જ પ્રમાણે બંનેના સદગુરુ તત્વદર્શી છે અને ડિગ્રી પણ એક છે, પરંતુ બંનેનો ભણવાનો દ્રષ્ટિકોણ અલગ છે. એક પ્રાઇવેટ ટ્યુશન લે છે, એક સ્કૂલમાં ભણે છે. અલબત્ત સંસ્થાગત છાત્રોને સુવિધાઓ વિશેષ રહે છે. એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મયોગનું આચરણ કર્યા વિના સંન્યાસ અર્થાત શુભાશુભ કર્મનો અંત આણવો એ ખૂબ જ અશક્ય છે. શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે એવો કોઈ યોગ નથી જેમાં હાથ ઉપર હાથ રાખીને બેઠા બેઠા કહો કે હું પરમાત્મા છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, મારા માટે ન તો કર્મ છે ન બંધન છે, હું સારું ખરાબ કંઈ પણ કરતો દેખાવું પણ છું, પરંતુ ઇન્દ્રિયો તો પોતાના અર્થમાં પ્રવૃત્ત રહે છે. આવું પાકણ શ્રી કૃષ્ણના શબ્દોમાં કદાપી નથી. સાક્ષાત યોગેશ્વર પણ પોતાના અન્ય સખા અર્જુનને પણ કર્મ વિના તો આ સ્થિતિ ન જ આપી શક્યા. તેઓ એવું કરી શકતા હોત તો ગીતાની આવશ્યકતા જ નથી. કર્મ તો કરવું જ પડે. કર્મ કરીને જ સંન્યાસીની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. યોગયુક્ત પુરુષને સત્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન કહે છે કે યોગ એટલે કે કર્મયોગ કરે છે એને પરમાત્માની ઇઝીલી પ્રાપ્તિ થાય છે અને સરળ પ્રાપ્તિ થાય છે. કારણ કે એ નિષ્કામ કર્મ કરે છે, એ બંધનમાં કે માયાઓમાં સંકળાયેલો નથી. કારણ કે એ લોકો માટે નિષ્કામ ભાવે કર્મ કરે છે. જ્યારે સંન્યાસી કે સાંખ્ય યોગી એ પોતાની જાતને મહાન સમજે છે, પોતાને વિદ્વાન સમજે છે, પોતાને દરેકનો દાતા સમજે છે, પોતે જ છે, પોતે સર્વસ્વ એવું માને છે. એટલામાં એનામાં અહમ ભાવ આવી જાય છે, એને મોહ માયા પણ જાગે છે પ્રસિદ્ધિની. એટલે એના કરતાં કર્મયોગ બહુ સીધો, સાળો અને સરળ અને ઇઝી છે. એટલે જ્યારે સંન્યાસી પણ કર્મયોગ નિષ્કામ ભાવે પોતાની વિદ્યા કરે, પોતાના કામ કરે, તો જ એ બ્રહ્મને પ્રાપ્ત થાય. એ આ શ્લોકનું કહેવાનું મુખ્ય હેતુ છે. એટલે કે જેમ ક્રિકેટમાં બોલિંગ અને બેટિંગ બંનેનું મહત્ત્વ છે, પણ બોલિંગનું જ્યારે મહત્ત્વ છે કે જ્યારે પોતાની ટીમના ખેલાડીઓએ સારા રન કર્યા હોય તો સામેની ટીમને આઉટ કરવા માટે બોલિંગનું મહત્ત્વ છે. એટલા માટે રન બનાવવા ખૂબ જ અગત્ય છે. એમ કર્મયોગ પણ ખૂબ જ જરૂરી છે. એ આ શ્લોકનું તાત્પર્ય છે.